હેલો ને વેલકમ બેક. તમારા બધાનું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. અત્યારે આપણે છીએ જલ સર્કલ અહીંયા સિગરેટ પીવા ઉભા રહ્યા છીએ. અહીંથી જઈશું આપણે પાછા ઘરે. નાઈન ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આ ચક્કીના વાળા સરસ મજાના નાના નાના બચ્ચા ઈંડામાંથી બહાર આવી ગયા છે. તમને આ કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો. બપોરના વાગી ગયા છે 2. ત્યારે આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધના કારખાને. તડકો છે ત્યારે ફૂલ ભયંકર. તો આપણે થોડી વાર રહીને કંઈક બાર આંટો મારવા જઈશું. હું ને આપણા મિત્ર બંને નીકળી ગયા છીએ આંટો મારવા. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મેળી માતાના મંદિરે દર્શન કરવા. આ છે આપણું કાળે આવીરનું મેળી માતાનું મંદિર. તો હવે આપણે અહીંથી દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈશું પાછા બીજી આંટો મારવા. ગાડી થઈ ગઈ હતી દૂર. તો આપણે મેળી માના મંદિરેથી સીધા આવી ગયા આપણે અહીંયા ગાડી દોડાવવા. આપણે બેસી ગયા છીએ ત્યારે છીએ ને આપણે અલ્પુ સામે ગાડી લગાવી રહ્યા છે. ગાડીને નવરાવવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. તો હવે આપણે ગાડી ધોવાઈ જાય પછી આપણે જઈશું પાછા કાકરા કરવા. ગાડી દોડાવીને નીકળી ગયા છીએ ને હવે આપણે લાગી છે અત્યારે ભૂખ. તો હવે આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. અત્યારે આપણે આવી ગયા છીએ માધવમાં નાસ્તો કરવા ને આપણે હિતેશભાઈને પણ વચમાંથી પિક કરી લીધા હતા ને આપણે અત્યારે મંગાવી છે પાઉંભાજી. તો હવે નાસ્તો કરી લઈએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ અંધારિયાવડ મેળી માતાના મંદિરે દર્શન કરવા. અને આ સોંગ તમને કેવું લાગ્યું? આ છે અંધારિયાવડ વાળા મેળી માતાનું મંદિર. આપણે દર્શન કરી લીધા છે. તો હવે જઈશું આપણે પાછા રિટર્ન ઘરે. 4 વ્હીલ મૂવી દીધી છે ઘરે ને આપણે એક્સેસ લઈને નીકળી ગયા છીએ રખડવા. આ છે આપણા કોકા જગત નગરનો સર્કલનો નજારો. અંદર સરસ મજાના ફવારા ચાલી રહ્યા છે. ભાવનગરમાં કોઈ સ્પેશિયલ જગ્યાનો તમારે વિડીયો જોવો હોય તો લોકેશન કોમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ વિડીયો એનો પણ બનાવશું. રાતના વાગી ગયા છે 8 ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહાર જમવા. જમીને જઈ રહ્યા છે પાછા રિટર્ન કરે. આ બ્લોગને કરીશું હવે અહીંયા જ પૂરો. ને આ વિડીયોને તમે લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ધીમે ધીમે આપણે ટ્રાવેલિંગ બ્લોગ પણ આવશે. તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો. હવે મળીએ આપણે બીજા બ્લોગમાં.